ગામમાં પહોંચી ગયા ને ગામમાં એના ગેટ હે નીસુ તો વહી જાવ ને સગુ માસી ઘરે નક્કી નાય એક બે વરા ખાઈ ના નીસુ વિડિયો જોતી હોય એને કહી દો કાને લેતી ગયો તો ભેગું આ નજારો લ્યો આહા એ મગરમાછી છે ગિરનાર ના આવ્યા હોય જંગલમાં કેવામાં ગાડી હાકે છે જોતો જોતો મને આમાં નાખીને તો તમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને અત્યારે બધાને ગુડ મોર્નિંગ તો નથી કહેવું કેમ કે 11 વાગી ગયા છે ને અત્યારે બ્લોગ આપણે ચાલુ કર્યો છે કે મોડું ઉઠ્યો હતો ને એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો અત્યારે જવાનું હોય ગામમાં જવું ને આ નથી આવું કાંઈ નહીં કયો નહીં તૈયાર થઈને બેઠી હું હાલો ને જાવું હોય તો પછી ખંજર આવતી ને તો પૈસા આવવાના હોય પગમાં બે દીથી ના આવે ખારેક ને કેરા તો પોતાથી લઈ આવે કેરા ખારેક કિલો બીજું કઈ હોય નાગર પાંચ તો લીન કે ને ગામમાં લઈ છે કેટલા પાંચ ફૂલ તો પછી હું તો અહીંથી લઈ છે ને 10 રૂપિયા ચાલે ને હા લેતો આવજો 30 રૂપિયા એટલે આપણે હવે હે ને આઈલારી ગામમાં જવાનું છે તો જાય છે અત્યારે 11 વાગી ગયા આ થઈને વાઈટ જઈને બેઠે ખારી થાય ફેમિલી અત્યારે ગામમાં પહોંચી ગયા ને ગામમાં એના ગેટ છે કેવો ગેટ લાગે ને અહીંયા બધું મળશે અહીંયા ખારેક ને હે અવાજ બેસી ગયો હાડી લઈ ગયો હાડી લઈ પહેરતી તો હો નહીં હાડી જો તો ખરી અહીંથી ગેટ અહીંયા માર્કેટ અંદર જાવ ને એક વાંક ગેટ છે ને એક અહીંયા ગેટ છે ત્રણ ગેટ છે આપણે શું લેવાનું તો કોઈ લેવાનું ખારેક લેવાની છે બીજા પણ લેવાનું ચાલો ફેમિલી એ બધું લઈ લઈને ફેમિલી ગામમાં આખો આમ ચક્કર મારીને અહીંયા આવતા ગયા અને આને બંગડી ને એવું લીધું શું લીધું બંગડીને બકાલ બંગડી ને બકાલ ઓલું તો અહીંયા જ મળી ગયું બે વસ્તુ જ લેવાની હતી ચાલો ફેમિલી હવે ઘરે આવેલા છે પછી મળતું ઘરે આવી ટાટા આવવા માંડ્યા ધીરે ધીરે આયુ આવું હાલે બગાડ પટલે તો જાય પણ મોહણિયા કોણ તમે હાલે બરબાદ તો ભાઈ ગયો રંગ તો હું ના ખાવતી કઈ પાકઈ હું ના ખાવતી કેવા આવી છે તને એને તો મને બાંધી દો આમ જઈ હું ના ખાવતી હો તું જા એકલો બહાર અત્યારે ઘરે આવતા રહ્યા છીએ ને રાજુ કઈ લેવા નતો બકાલું નથી લીધું કાંઈ લીધું જ નથી તો આ ફૂલ લીધા છે ફૂલ જાજા લેવાઈ ગયા આ પૂજાપો કહેવાય ને આ પૂજાપો આ પાન તમારે કટલે એની કટલેરી લીધી જો એ કટલેરીમાં તો બાઈ હોય ને એટલે ન ઉતારતું નહીં ખારેક લીધી કેળા હે ભાઈ એટલું જ જોઈ ને હવે કાશ્મીરી બેંગલ હે કાશ્મીરી બેંગલ ટ્રેનમાં હાલે છે ને એટલે લેવી છે તે લાગે સગુ માસીની આવ્યા છે ને બેઠા છે બધું આવી ગયું ને કઈ બાકી નથી ને કઈ બાકી નથી ને હા એ રહ્યા નીકળ્યા નહીં પાન હા સગુ માસીની આવ્યા છે ઓર પછી કરે જાહે આ રાંધવા માંડી શું રાંધવાનું બનાવવાનું મગ ભાત કર નાખો બસ હાલશે ને હાલશે તો હું ખાઉં તમે કઈ રાંધવાનું એ રાંધ હા તમે કયો નહીં આગું તો દેખાતી નથી અહીંયા આવી તું રોકાવાનું હોય કેટલા દી લગન રોકાવું હોય ચાલુ જશે કે રાખવાની છે અને માસી કામ બે જાય શેની રજા રાખવાની હે હે આગુ શેની રજા રાખવાની રાખવી હે શોખથી વાહ તારો શોખ એટલે ખાવામાં હે ને મગ ભાત બનાવ્યા છે ગામમાં ગયો તો મેં વિડીયો બનાવ્યો બધું કર્યું પણ મને મારા મનમાં હજી એવું થાય છે કે થોડી શરમ આવે ને એવું થાય છે પણ હવે આગળ જતા છે ને ધીરે ધીરે 2-1 મહિના પછી એને હવે ગામમાં ઉતારવા માંડે બધી પબ્લિક પ્લેસમાં બધે ઉતારવા માંડે અત્યારે થોડું એવું લાગે બહુ નથી થતું ઉતારી શકું પણ થોડું વિચાર આવવા માંડે કે પણ થાય આને તો બહુ થાય થાય ને બોલતી બંધ થઈ જાય અને વાંધો નહીં આવે હવે થોડા 2-3 મહિનામાં નહીં બોલવાનું ને
અત્યારે થોડું થોડું આમ ખાવા માંડ્યું કે બોલવું તો આપણે વિડિયો ઉતારતા હતા ને તો એને બે જણા હતા ને. હું પણ કોઈ હમું ન જાઉં વિડીયો ઉતારતો હોય ને એટલે કોઈ હમું ન જાઉં કેમ કે હમું જવું ને તો પછી ઉતારવાનું મન ન થાય અને આપણે અંદરથી દિલથી ફીલ થવા માંડે હું શું કરું આ એમ તમે થવાનું શું કરો ને એવું ન વિચારો ને હું વિચારવાનું નહીં કે હું એવું કરું છું કે બધા મને ગમે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલ આવવા માંડ્યો હા પવન સહિત આવે હજી અમારે વીડીમાં જવું તો આમાં કેમ જવું ચાલ પ્રવાહ જ નહીં જવાય કોને ખબર હા શું ખબર હવે આમાં ગારો થઈ ગયો તો કેમ જવાનું? વાંધો પડે ગારો થઈ જાય એનો વાંધો નથી વરસાદ રહેતો જાય ને ચાલુ વરસાદ આવે કેમ જાય વરસાદ રહેતો ને હું કામ એ તો પવનનો વરસાદ હોય તો કેમ જાય ગારો નથી. તો એ હલવાઈ જાય બહુ ન વાંધો હોય ને આ તો રસ્તો હે આમ અત્યારે કેટલા વાગ્યા 3 વાગ્યા 3 વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો 4 વાગે જવાનું હતું ને હવે જોઈ વરસાદ કેટલો આવે રહી જાય એમ નક્કી ન હોય અને આગાહી કાલે હતી આવે એવું છે મમ્મી તો મોબાઈલ જોવે છે અને આ શું કરે કેટલો ફરક કા ક્યાં આવી ગયા માસી ઘરે કી માસી સગુ માસી થયો સગુ માસી ઘરે જાવ હે હે કેટલાક દી રોકાવાનું નક્કી ના 1-2 વર્ષ ખાઈ ના 1-2 વર્ષ રોકાવા જવાનું થોડોક ટાઈમમાં આવતી રહે કરે આટો મારવા જાય આટો મારવા જા બધા જા બતાડો કોણ કોણ આવો નીસુ તો હોઈ જાવ ને સગુ માસી ઘરે ને કેટલા વાગે જવાનું હે કેટલા વાગે જવાનું સગુ માસી આવે થાય ને સગુ ઘરે જશે ઓલ માસી લાઈ જ જવાનું 5 વાગે 4-5 વાગે જવાનું લઈ ગયા હે જોશના માસી ઘરે મોટા માસી ઘરે ગયા હે સગુ માસી આવતા રહ્યા પછી ઈશ્વર ભેગી રહી ગયા તો ગમે અત્યારે ઈશ્વરની જાય છે બહાર માસી ભેગા આવી ગયો જાય છે અમે વીડીમાં કેમ કે સવારે તમને કીધું હતું કે માનતા હે તો ત્યાં જાય છે તો એ ત્યાં જાય છે અત્યારે અને આ કયું નો રોયા રોય થયો હે નીચો વિડીયો જોતી હોય એને કહી દો કે આને લેતી ગઈ હોત તો ભેગી દઉં વેસો વહી ગયા એટલે હું ચાલુ રાખીશ હા ગઈ ને ત્યાંનો હું કર્યા જ રાખે બંધ જ નથી થતો આને લઈ જા આને ભેગો લઈ જા બે જા રાખશે જો કાળી હેઠી બે એ બહાર જ જાવ છે બીજે ક્યાંય જીવ નથી જો હા એ તો બહાર બહાર લઈ જાય ને પણ એ સુઈ ન સાંભળે નહીં મમ્મી વાલે જો હવે તે આપણો રોડ નથી ગઈ લ્યો પહોંચવા મળે તો હા તો હાલો ફેમિલી આપણે હવે એને ત્યાં હિલા જઈને સિનેમેટિક શોટ જોવો તો આમ મોટી પોતાનું ચંપલ ભરાઈ રહ્યું હું કેમ આવીશ તમે તો આયલા ગયા અહીંથી નકરું જો તો કેટલી કિચકાણ હે આમાંથી ને કેમ આવું પોતે તો જો આપણને બીક લાગે આમાં પડી બળી ગયા હોય તો પૂરું થઈ જાય બાપા હજી આગળ હોતન છે પાણી પાણી પેલા હે ને મંદિરે જાવું પછી હે ને બધે જાવું પેલા મંદિરે નારિયેળ ને એવું વધારતા આવીએ નારિયેળ ને એવું ખાઈ લેવી છે ને એ બધું વધારી લે પછી હે ને બધે જાવું જો અત્યારે મંદિરે પહોંચી ગયા પૂરા આ લઈ આવ્યા હતા ને એ છે ને હવે નારિયેળ વધારી લીધો ને હવે જાય છે નહીં તો ફેમિલી અત્યારે નારિયેળ વધારીને અમે જઈએ છીએ ઓલા પાણી હતું ને એ જગ્યાએ પાછા જઈએ છીએ હવે આજકાલ કર્યું છે કે જાજુ કર્યું છે હું એને કાંઈ ખબર નથી તો શું છે ને આ બધું પૂરેપૂરું લીલું લીલું થઈ ગયું બધું નહીં અહીંયા પાણી તો જો એટલે આમ નજારો આ નજારો જો હા હા મસ્ત લાગે ઓહો હે બાકી અહીંથી ગયા હતા ને આ રસ્તો જો અહીંયા ગારો ગારો થઈ ગયો અહીંથી અમે ગયા હતા હવે અહીંથી જવું પડે અહીંથી અમે આવ્યા હતા ત્યાંથી ગયા હતા અહીંથી બધેથી પાણી આવતું હોય ને બધું અહીંયા ભરાણું
અહીંયા નાનકડું એવું હે અહીંથી વધે ને એ બધું પાણી વાં આવે જો વાં ઉપર રહીને અમે પાણા મારતા હતા ને ત્યાં પાણી આવી ગયા ઊંડું છે કેટલું એને કઈ ખાવાનું દેશ તો કે હાલે જો નો ગયો એમ મારો તો મારા ફેરવી માર ફેરવી એમ નો જાય પણ કાનો જાય ચંપલ જાય ફેમિલી આવી જગ્યાએ આવીને અમે એટલે પાયલ મને ફોટા પાડીને થકી હતી ત્યાં અહીં બીજું પાણી ભર્યું હતું અને વિડીયો બનાવવા કરતાં તો ફોટા પાડી થકી હે ત્યાં બીજી નહેર ફરી ગયેલી છે ને આમ જો પાણી ભરી ગયેલું હા મોટામાં જઈ જાઓ મોટો ખાડો ત્યાં મગરમાછી છો હોય એમાં નક્કી થોડું મારી ગાડી જો ઠેઠ વાં પડી દેખાય એમ લે અહીંયા તો ઓના કરતા જાજુ પડ્યું આમ તો વાંય પડ્યું ટેકરી જેવું હોય ને એટલે પાડવો હે તાર પાડવો કેમ પાડ દે હું પાડતા હોય એમ આમ થોડુંક પાણી ભર્યું હોય એવું નથી હું મહિનામાં મૂકી રહું હવે આમ આયલા જે છે ને અહીંથી જા જો અહીંયા ખાડો ભર્યો નકરા ખાડા જ ભર્યા હોય તો આ નીચો ભાગ આ બાજુ અમે આવ્યા નતા આ તો પહેલી વાર જોયું અમે આ બાજુ પાણી જો પાણી તો બધે ભર્યું જાય છે ને વરસાદનું પાણી ન હોય તો શું હોય અહીંયા રહ્યો બધે ખાડા જાય છે ઉપરથી આવતું છે પાણી હવે અહીંથી ને એમાં આયલા જાય આમથી ને ફરીને આયલા જાય પછી જો અહીંથી ના મિક્સ થાય અહીંથી ના જોઈ જો એકા બીજા ખાડામાં ભરાતા હોય ને એ આ હિસાબે પાણી થતું હોય માથે વાં જતું એમ ટાર ઉપર નથી જતા ઓલી સાઈડ જવું અમારે આપણે પીલું કેમ મૂકો તો એ બાજુ સાઈડ જવું એ બાજુ કેવું ખે જોઈ ઈ બાજુ હાલે એવું નહીં હોય તો પાછા વળી જાઉં જોઈ હવે જાય તો ખરી હાલે એવું નહીં હોય તો પાછા ઉતરે બાકી કેવું હાલે તો જાય પાણી 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 જ ભર્યું છે બીજું કઈ હે જ નહીં આ બાજુ આવી લે આ બાજુ આવીને કે ઉડાડી દે કોઈ ન થતું પણ એમ લે આ પાણી જો કેવું ચોખ્ખું અહીંયા એટલો ગારો છે ગાળો તો હોય ને એ રસ્તો ન થારો રેવા દીધો 2 વર્ષ ગાડી હકાલી ને એટલે ગાડી પૂરી થઈ ગઈ એવું આમ જો જંગલ જેવું કેવું થઈ ગયું આ તો કેમ ગિરનાર ના આવ્યા હોય જંગલમાં અહીંયા પાણી ભર્યું છે હોય ને એટલું તો હોય જ ક્યાં હે જો છે ને થોડું તો હોય જ હરીકત છે હોય જ પાણા આડા છે એટલે બાકી જો અહીંયા ફોટો પાડ્યો ને મસ્ત આવે ટેકરી ઉપર ન આવે ફેમિલી કેવો મસ્તનો ફોટો આવી જાય મારા અહીંયા આ જો ફોટા પડવા હાટું કેવું કરે છો જોવો ને તમે ગાડીમાં ઊભી રાખાવી નહીં જો મેં કીધું ઘડીક બેસી પાણી મજા આવે હવે હાલ પછી હાઈન પડી જાય હજી આમ જવું હોય એટલે અહીંયા કેવા રેખડા હતા પીલું અત્યારે પીલું આવ્યો હોત ને તો બધું પાણી પીવાને ને મળત કેવામાં ગાડી હાકે છે જોતો મને આમાં નાખીને તો તમારો વારો હે આજ તો ચકલી ઉડી ગઈ જો કેટલી બધી ચકલાઓને નથી ખાવા દે એમ તમે તો જો ફેમિલી તમારે કબૂતર ઉડે ને બધાને અમારે અહીં ચકલા ઉડે હો આ તબેલો ભરાઈ ગયો જો તબેલો એટલે ઓલો નતો વાડો વાયરો તો ઈ આ ભાઈને પૂછું તો વાડી વાળા હે ને કે કૂતરો અમાર પીલું આવ્યો હા બાજુ કૂતરાની તો કે એવો બધો તમારો કૂતરો હતો ઈ ક્યાં કે ગોતવા આવ્યા હો પેલા મેં કીધા પછી ગોતવા હોય એમ જો વાદળા તો થયા જ છે દી એમ લે આ અહીંયા પહોંચ્યા છે ને હવે અહીંથી પાછા વળી જાય જો આ રસ્તે અહીંયા ઠેઠ લગન ગોતતા ને આમ હજી જાતા જ ને ઉપર આમ બધે રખડા છે આમ ને આમ ને બધે એટલે આમ બધે રખડી લીધો હોય એટલે આ રસ્તા બધે જોયા છે નહીં અમે જઈએ એવું તો ને તો જ વાહન વાળા આવતા એ હવા બારો બહાર નીકળી આપણે આપણે આમથી ના આવતા
જવું હોય પણ આવવાની રસ્તે જ વહી જવું હોય, આ રસ્તે નથી જવું. ત્યાં ગારો ને એવું બધું વધારે છે એટલે આ રસ્તે નથી જવું, ઓલા રસ્તે પાછા વહી જવું. ગલુડિયાને બિસ્કિટ નાખે, કેમ કરે છે એવડી. બીતું જ હોય ને, અમુક મારતા હોય એટલે બીતું હોય. અહીંયા બધે મારતા જ હોય, બીવે. આપણા પેલું ગણે થોડાક હોય, સિંહ બનીને રહીએ ઘરમાં. હવે હાલો નકર પછી વાહે દોડશે. તો ફેમિલી આ થઈને કેવું મસ્તીનું લોકેશન લાગે છે, કેવું એક નંબર લોકેશન છે. અને આ એક રીતની બહુ મજા આવે, કાંઈ હે ને શાંતિ, કાંઈ અવાજ જ નહીં. સમજો એક જાતનો અમારા સિવાય અમે પગબગ કરી ગયું શાંતિ મને આંકવા દો ને ગાડી, પછી પછી જેટલી થાય એટલી આંકો. હાલો તો આને ઘડીક વાર ગાડી આંકવા દઈ વાં લગન. આ ટાઈલ્સમાં લગભગ પાડશે મને એવું લાગે. આમાં નહીં તો આગળ દઈ મંદિર પછી તને દઉં. હા તો 2 બિસ્કિટ લઈ આવી. એટલે અહીંયા નાખે એને લાગી ગયો ઉપર. હાલ બેસી જા, નકર પછી પાછો જવા નહીં દી. ઈ ઓલું જ છે તે દી નતું ભામે રસ્તો રોકીને બેઠું ઈ છે. યાર કેટલો વખત તને ખબર છે? કેટલા કોલેજ ચોકનો ટાવર આ એ ડૂબી જાય ને ત્યારે આ ડૂબી. એટલો બધો ન ઊંચા હોય હા ન જોઈ પૂછી લેજે મમ્મી. ઘરે તો કયું નો આવતો રહ્યો હો, પણ ધૂપ દીવા કરતો હતો ને પછી પૈસા ગણવાના હતા ને પૈસા હે ને હપ્તો ભરવાનો આજ ના પૈસાનો હપ્તો ભરવાનો હોય ને તો એ પૈસા કાઢ્યા અને હવે ખાતામાં નાખવા જઈશ ને પછી આજ પનીરનું શાક બનાવવાનું હોય, પનીર ટીકાનું. એટલે પનીર લેવા જાઉં છું, પનીરના ઓલા કટકા આવે ને લેવા જાઉં. નહીં મસાલો હોતા લેતા જા મસાલો પનીરનો શાકનો મસાલો વગર શાક કેમ બનાવવાનું? તો મસાલો ને એવું બધું લેતો આવું પછી પાછો આવું. તો અત્યારે 7:30 વાગે આવ્યા હે, તો પાછો આવીશ ત્યાં 8 વાગી જાય. બધું લઈને આવતો રહ્યો ને પાછળ રોટલી કરવા માંડી હે ને. જો આ પનીર હે, આ એનો મસાલો, બટર ને ચીઝ લઈ લો. હા ચીઝ હે, તો બટર ના બટર. આ બધું લઈ આવ્યો હોઉં ને અત્યારે હવે બનાવવાની છે. અને મમ્મીને અહીંયા જ ખાવાનું હોય કેમ કે નીસુ છે નહીં એટલે એ અહીંયા જ ખાય. હવે નીસુ આવી છે ને ત્યાં લગન એ અહીંયા જ ખાય. જમવા બેસી ગયા ને જમવામાં પનીરનું શાક બનાવ્યું છે અને મમ્મીને બધા હારે ખાવા બેઠા ને નીસુ બેન આવવાના છે. અઠવાડિયું થઈ ગયા ને અઠવાડિયું એને હવે તો મન પડે ને ત્યારે આવી છે. 2-3 દી 4 દી 5 દી પછી આવતી જ ને કોઈ ન રોકાય. અમારા ઘરમાંથી ને આઈ ન રોકાય. એને મમ્મીને ઘરે જઈને 2-3 દી 4 દી પછી આવતી જ રહી. કેમ કે અહીંયા મજા આવે, બીજે ગમે નહીં આવે. ખાલી 1 દી 2 દી રોકાણ તો નીંદર ન આવે. મમ્મીને ઘરે આવે મમ્મીને ઘરે હું ગયો હતો ને આમ બે ગયા હતા ત્યારે હે ને હું 6 વાગે ઉઠી ગયો. અહીંયા 8 વાગે ઢળીને ઉઠાણે ને તોય ન ઉઠું. ત્યાં તરત ઉઠી ગયો. આમ એવું થાય. ચાલો ફેમિલી હવે જમી લઈને ફેમિલી અત્યારે 12 વાગી ગયા ને અત્યારે બ્લોગનો એન્ડ કરી નાખીને વરસાદ આવવા માંડ્યો છે. અત્યારે વરસાદ આવ્યો તો બ્લોગનો એન્ડ કરી નાખે. તો આશા કરું છું આ બ્લોગ તમને સારો લાગ્યો હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફરી પાછા મળીએ કાલે નવા બ્લોગ સાથે. તો રાધે રાધે, જય માતાજી, થેન્ક યુ સો મચ વોચિંગ.